નકલી પીએસઆઈ બની 20મી વધુ મહિલાઓને ફસાવનાર ઝડપાયો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ડેટિંગ અને મેટ્રિમોનિયલ એપ્લિકેશન પર નકલી પોલીસ અધિકારી બની મહિલાઓ સાથે છેતરપિંડી કરનાર હિમાંશુ ઉર્ફે રોકી પંચાલની ધરપકડ કરી છે। આરોપી સામે નવરંગપુરા અને નરોડા પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી શાદી.com, જીવનસાથી, બમ્બલ, હિંજ અને અન્ય એપ્લિકેશન મારફતે ખાસ કરીને છૂટાછેડા લીધેલી મહિલાઓને ટાર્ગેટ કરતો હતો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી પોલીસ યુનિફોર્મવાળા ફોટા બનાવી પોતે ગુજરાત પોલીસના ક્રાઇમ બ્રાન્ચ સાયબર સિક્યુરિટી વિભાગમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર હોવાનું દર્શાવતો હતો। વિશ્વાસ જીતવા આરોપી ખોટા આઈ કાર્ડ, નોકરીમાં જોડાયાના પત્રો, ઇન્કમ ટેક્સની રેડ, સસ્પેન્ડ અને ફરી નોકરીમાં રાખ્યાના નકલી દસ્તાવેજો બતાવતો હતો। ત્યારબાદ પૈસાની જરૂરિયાત, મોબાઈલ ખરીદવા અથવા મુશ્કેલીના બહાના બનાવી 50,000થી લઈને લાખો રૂપિયા પડાવતો હતો। પોલીસ મુજબ આરોપીએ 20મી વધુ મહિલાઓ સાથે છેતરપિંડી કરી છે, જ્યારે મુંબઈમાં તેના વિરુદ્ધ ખોટી ઓળખ આપી બળાત્કારનો ગુનો પણ નોંધાયેલો છે। ક્રાઇમ બ્રાન્ચે આરોપી પાસેથી 40,000 રૂપિયા રોકડા, મોબાઈલ ફોન, નકલી આઈ કાર્ડ અને પોલીસ સંબંધિત સામાન કબજે કર્યો છે। હાલ આરોપીને નવરંગપુરા અને નરોડા પોલીસને સોંપી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક યુવકની અત્યારે અટકાયત કરવામાં આવેલી છે। આ યુવક વિરુદ્ધ અમદાવાદ શહેરના નવરંગપુરા અને નરોડા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુના નોંધાયેલા છે। એનું નામ છે હિમાંશુ ઉર્ફે રોકી યોગેશભાઈ પંચાલ, જેની ઉંમર થતા હતા એટલે કહેવાતા બેન। એમનો ફોન અને એમનો ઇન્સ્ટા હેક કર્યા બાદ એના ઉપર ખૂબ જ બીભત્સ મતલબ એના સંદેશાઓ મોકલવામાં આવતા હતા અને એ અંગે 2019માં સાયબર ક્રાઇમ અમદાવાદ શહેર ખાતે એના વિરુદ્ધ ગુનો નોંધાયેલો અને એમાં ધરપકડ થયેલી હતી। પ્રમાણે શરૂઆતમાં એ શાદી.com, જીવનસાથી.com, બમ્બલિંગ, પ્રૂ, ક્લિયરિટી ટોક, ફોવેર અલગ અલગ પ્રકારની જે પ્લેટફોર્મ્સ જે છે, જ્યાં લગ્નના છે પ્લેટફોર્મ્સ, યોગ્ય જીવનસાથી માટેના છે અથવા તો ડેટિંગ એપ છે, આ બધાના ઉપર એ કાર્ય એક્ટિવ છે અને આ માધ્યમથી એણે અત્યાર સુધીમાં 20થી 21 જેટલી મહિલા એટલે યુવતીઓને એની પ્રેમ જાળમાં ખોટા ઓળખ આપી અને એમની સાથે સંબંધો કેળવી અને એમની પાસેથી અલગ અલગ યુવતી પાસેથી અલગ અલગ રકમ એને નાણાકીય જરૂર છે હિસાબે એણે મેળવેલી છે। પોતે એવું આઈ કાર્ડ પણ ધરાવે છે કે પોતે ગુજરાત પોલીસમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે। એણે અલગ અલગ પ્રકારના જે વેબસાઇટના ઉપયોગથી અને જે પણ આર્ટિફિશિયલ એઆઈ જે છે એ સાઇટ્સથી એણે એના એપોઇન્ટમેન્ટ લેટર, સસ્પેન્શન લેટર, ઇવન એ સસ્પેન્ડ થયેલો છે અને ફરીથી એને રીઇન્સ્ટેટ કર્યો છે ડિપાર્ટમેન્ટમાં, એ પ્રકારના પત્રો બનાવેલા છે। એણે પોતાના ત્યાં આઈટી રેડ પડેલી છે એ પ્રકારના પત્રો બનાવેલા છે। આ બધું એના ફોનમાંથી મળી આવેલું છે। એ જેમ એના વિરુદ્ધમાં જે પ્રકારે પહેલો ગુનો નોંધાયો સાયબર ક્રાઇમમાં અને ત્યારબાદ એ ગુનામાં એ જામીન ઉપર છૂટ્યો અને જ્યારે એને એવી ખબર પડી કે પોતે પોલીસે ઓળખ આપી અને વધુ નાણાં કમાઈ શકે છે, સામાન્ય લોકોને આ પ્રકારના બનાવટી પ્રમાણપત્રો અથવા તો બનાવટી જે આઈ કાર્ડ છે એની સાચી સમજ નથી હોતી અને એનો લાભ લઈને એણે નક્કી કર્યું કે આ બહુ સહેલાઈથી અને સરળતાથી લાગણીઓને આવરણ બનાવી અને છેતરી અને પૈસા પડાવતો હતો અને એને જેમ જેમ પૈસા મળતા ગયા એમ એની હિંમત ખુલતી ગઈ અને વધુને વધુ યુવતીઓને એની આ છેતરપિંડીનો ભોગ બનાવતો હતો।